સંપૂર્ણ છે બધા સુર, અને એમાં બીજા બધા સ્વર શુદ્ધ હોય છે. ઓનલી મ ઇઝ તીવ્ર, અને ગ વાદી છે અને ની સંવાદી છે. ઓકે, ને આ કલ્યાણ થાટનો રાગ છે. એમાં કલ્યાણ, હા, કલ્યાણ થાટનો યમન. એન્ડ યમન તો એક રાગ હોય છે, યમન કલ્યાણ પણ હોય છે. તો યમન કલ્યાણ અને યમનમાં શું ફરક હોય કે યમન કલ્યાણમાં બંને મધ્યમ વપરાય, શુદ્ધ પણ અને તીવ્ર પણ યમનમાં કોઈ દિવસ પણ શુદ્ધ મધ્યમ ન વપરાય. You know, people might feel Yaman Kalyan and Yaman સરખા છે, પણ no, there is slight difference where યમનમાં they would never use a શુદ્ધ મધ્યમ. યમનમાં never use. હા, અને યમન કલ્યાણમાં શુદ્ધ મધ્યમ પણ યુઝ કરે અને તીવ્ર મધ્યમ પણ યુઝ કરે. એની થોડી વક્ર ગતિ થઈ જાય, સો દે યુઝ કે આવી રીતે આવીને તીવ્ર મધ્યમ અને પછી તે રીતે મધ્યમ શુદ્ધ મધ્યમ, અને નોટ બટ એ પણ બહુ નહીં યુઝ કરે, લાઈક જસ્ટ ફોર અલંકાર અને ફોર બ્યુટી. So that is the difference, but otherwise it's same. Okay. હવે ન્યાસ સ્વર, I told you what is ન્યાસ સ્વર ને, જે સ્વર ઉપર આપણે વધારે રોકે તે રાગમાં. તો આના સારે ગ પ ની, those swars again and again you come, whereas it's a સંપૂર્ણ રાગ, પણ આ સ્વર ઉપર વધારે, તો then our beauty of this rag will manifest, it will come. તો આરો લખ, આરો સારે ગ મ પ ધ ની સા. સા ની ધ પ મ ગ રે સા. બટ તીવ્ર મધ્યમ લખવાની રીત હું તને કહીશ. અવરોહ ઓલ્સો ઇઝ સેમ, કમિંગ બેક, સા ની ધ પ મ ગ રે સા. બટ તીવ્ર મધ્યમની માર્કિંગ હોય ને, જેવી રીતે કોમલની હોય, દેટ ઇઝ ઉપર હોય, હા, નહીં આવી રીતે ખડી સ્ટ્રોક, નહીં, લેટ મી ગીવ ઇટ, ડુ ઇટ ફોર યુ. ધેટ્સ તીવ્ર મધ્યમ. યુ હેવ ટુ કટ ધ અધર માની. ઓકે, અને અવરોહમાં પણ સેમ જ. યા બીકોઝ ઇટ્સ અ સંપૂર્ણ રાગ ને. શ્લોકો અને હોય ને યમનમાં હોય, લાઈક મંગલમ ભગવાન વિષ્ણુ, બીકોઝ એ બહુ ભક્તિ પ્રધાન રાગ ગણાય. વેન યુ સિંગ મોર એન્ડ મોર યમન, અને યમનનું એક છે, દો ઓલ ધ સ્વર્સ આર શુદ્ધ અને તીવ્ર, ઇટ ગ્રોઝ ઓન યુ, ઇટ ગ્રોઝ એન્ડ ઇટ ગ્રોઝ ઓન યુ. But you did play you did તીવ્ર, yes. Yes. શુદ્ધ મધ્યમ is here. Yes.
ધની સા તો એવું જશે ધની સા ની ધા પા ગ રે ગ મ ગ પા મ ગ ધા પા મ ગ ની ધા પા મ ગ રે ગ મ પા મ ગ રે ગ મ ગ રે ગ રે સા ની રે ગ રે સા. ચલ See, રે અને બધું તારું શુદ્ધ છે હવે. Now you have to forget about કોમલ. Komal. Yeah. This is sa re ga ma pa da sa ni da pa ma re sa. So you were asking me in the car what is the difference. Now can you hear the difference Yes. ભૈરવનું અને એનું Yes. કે કોમલનું કેટલું જુદું થયું એકદમ આમ હા, soft થઈ હા, જાય છે. અને એનું જુદું થયું. So that is the mood of that rag which creates when you change કોમલ અને શુદ્ધ. So અને આખું પછી એનું mood બદલાઈ જાય છે. Why did you go down? Avroma, you go down? You also go down અને Bye, યમનમાં beta. Jai Sachidanand. You have fun, beta. Don't forget your bottle. નીચે સારું ગવાય in this rag like some ના રાગોમાં નીચે ન ગવાય. It's they go up and યમન is like યમન છે દરબારી છે એમાં માલકોસમાં એમાં નીચે ગવાય તો બહુ સુંદર લાગે એનું બ્યુટી વધારે બીકોઝ ગંભીર પ્રકૃતિ છે રાગની. You're right. તો આપણે ગંભીર શ્લોક પણ કંઈ બહુ ઊંચા ગાઈએ તો it doesn't sound good, so it is usually sung in the મધ્ય અને મંત્ર સપ્તક which તાર સપ્તકમાં જાય છે પણ it is very beautiful. તો માત્ર સપ્તકમાં વધારે મંત્ર અને મધ્ય
પણ this is the way મને આની ચાલ ચલત એવી ની રે ગા અને you know how the ની રે goes ની રે ગા સાનું ટચ હોય છે ની રે ગા રે ગા રે સા ની રે સા ની રે સા સાનું ટચ તો આવે છે. but mid માં આવે છે you know like you know that you just like you know Flows. just હા just you know brush જેવું કરે ને ની રે સા ની રે ગા રે સા ની દા પા દા દા ની સા એક જ સુર છે લાઈક રે ગા રે મા રે પા ગા રે ગા ની રે ગા રે સા રિષભથી ગંધાર ઉપર રિષભથી મધ્યમાં રિષભથી પંચમ ઉપર જવાનું રિષભથી જ બધે જવું. હા સો યુ સી લાઈક ભૈરવમાં પણ મેં કીધું ને સ્કીપ કરવાનું સો સૂરનો બધું પાકું થતું જશે રિયાઝ માટે એટલે આઈ કેન ગો એની કે એમાં પણ there are disciplines. નહીં હિયર યુ કેન ગો બટ આ રીત છે નહીં ઓકે ના એટલે કે રે ગ મ You પ can- એટલે એની યા બટ શુદ્ધ. આ સૂરમાં તીવ્ર મધ્યમ જોઈએ શુદ્ધ મધ્યમ ના આવવું હા. જોઈએ દેન યુ કેન પ્લે પણ એની પલટ અને યુ સી નાઉ યુ હેવ ટુ ધ્યાનમાં રાખવાનું કે એનું વાદી ગંધાર છે ને સંવાદી નિષાદ છે સો ની રે ગા રે સા ની રે ગા મા ગા તો પાછા ગ ઉપર આવે છે વેન યુ આર રિયલી સિંગિંગ ધ રાગ એકવાર વિસ્તાર કર્યું ગા ની રે ગા રે સા ની રે ગા મા પા મા ગા સો વાદી ઉપર જ આવીને પછી વધારે વાદીને બતાવવાનું બીકોઝ ઇટ ઇઝ ઓલ ધ રાગ યમ. જ્યારે હા અને જે એનું ની આવે છે ને ની રે ગા ની રે રે ગા ની રે ગા મા ગા રે સા ગા હા રે સા ની રે સા ની રે સા ની રે ગા રે સા સાથી કેમ શરૂ નથી થતું પણ આનેથી that's a way it is કારણ કે આ બતાવે કે વાદી અને સંવાદી આ છે ગ ઉપર વાદી હોય તો you put more emphasis there and then it goes to the other, right? અને સંવાદી હોય તો it has emphasis but less emphasis than because એ વાદી. રાજા સુર છે આ મંત્રી છે Okay. અને બીજા બધા પ્રજા છે can't do without anyone
but then you have to play like અને that. આમાં સમાધિ કયો હતો? નિષાદ સંવાદી છે અને ગંધારવાદી છે, isn't it? નિષાદ. રે ગ મ This is how you should do it. Sa ni da da ni sa da ni sa da ni sa ni sa sa ni re ga ma pa da ni sa ni da pa ma ga re sa ni re ga ma pa da ni sa ni da pa ma ga re sa sa ni re ga ma pa pa da ni da ni sa ni da ni da pa da pa ma ga re sa ni re ga ma pa pa da ni sa ni da pa pa ma ga re sa ઓકે બીજું કોઈ પણ યમન છે કે ભૈરવ છે કે કલ્યાણ છે કે જે પણ હોય, સપોઝ એનું વાદી કોઈનું દૈવત હોય, ઓકે, તો પછી then what you do is મગ અરે ધ પદ. નહીં, see now The that is discipline you હોય છે. have to understand discipline of that રાગ. જે પકડ હોય ને કે એની ચલન કેવી છે, તો વાદીને પણ કેવી રીતે આવવું. ઇટ્સ નોટ કે યમનમાં એવી રીતે વાદી ઉપર અવાય છે તો પેલી બીજી રાગમાં પણ એવી જ રીતે અવાશે. સો યુ હેવ ટુ લર્ન ઈચ રાગ. ઈચ રાગ. હા, એન્ડ દેન હું જે તને ચોપડી મોકલીશ ને હા. એમાં દે વિલ ટેલ યુ, અને જે એમાં બધા પલટા પણ હશે. સો ધ પલટા એવી જ રીતે હોય કે જે આ રાગની ચલન હોય. ઓકે, એક મિનિટ હા. આમાં કે પલટા આપ્યા હતા ખમાજ. બધાના ઓલા જુદા પલટા હોય ને, લાઈક આમાં જો સા સા, આઈ મીન Yeah. you know See, what I'm હવે saying. હવે હા, પણ હવે જો તારે જે રિયાઝ યમનમાં જે હા. રિયાઝ કરવું છે, that is સા સા રે રે ગા ગા મા પા પા દા દા ની ની સા 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 ની ની દા દા પા પા મા ગા ગા રે રે સા સા. Now you play because you have to get used to Yaman. ક્યાં તારું સા છે? ક્યાં તારું સા છે? સા સા રે પાને ધ કે છે. Where are you?
which you must understand in this riyaz. Don't close your harmonium. This is Komal Ray, you have understood. Right. This you can't forget. Right. અને આ શુદ્ધ રે છે, Okay. આ શુદ્ધ ગ છે ને આ કોમલ ગ છે, આ શુદ્ધ મ છે ને આ તીવ્ર મ છે. This is પંચમી સ્થાયી. હા, આ કોમલ ધ છે ને આ શુદ્ધ દ છે, આ કોમલ ની છે ને આ શુદ્ધ ની છે, અને સા આગે નિસ્થાયી. અને એવી જ રીતે તાર સપ્તકમાં પણ તારે આ કોમલ ઉપરનો આ કોમલ રેખબ અને આ શુદ્ધ નિકબ. Even if you go up, is the same rule applies, because this is one saptak, this is another saptak, this is a third saptak. આ નીચેનું સા ને નીચે, તો આ તારું શુદ્ધ ની હશે. So, સા ની ધ પ મ. Okay, ga, because you are dealing only with shuddha swar now, even if you go down. Okay. પણ આખું નથી નહીં આમાં. હા, મંત્રમાં કારણ કે ઘણા લોકોની શ્રુતિ જતી જ નથી યુઝ્યુઅલી, સો દે ડોન્ટ ગીવ ઇન હાર્મોનિયમ. અને ઘણા ગાયકો લાઈક પંડિતજી એન્ડ ઓલ, એ લોકોની નીચેના ષડજ સુધી પણ અવાજ જાય છે, બીકોઝ એટલી રિયાઝ અને એટલી અવાજનું જે સ્કેલ છે ને, લાઈક નો ઇટ્સ વેરી મચ. સી ઇવન વેસ્ટર્ન મ્યુઝિકમાં તો આટલું એ નથી હોતું. ઓકે, સો સા નીચે, સા મંત્ર સપ્તકમાં કર. સા fingers the way you are not using the અહીં ધ ઉપર અંગૂઠો આવે તો you are able to see, you see my finger. Re ga re ga ma ga ma pa da see da ni sa અગવડ ન થાય. Okay. You have understood શુદ્ધ અને તીવ્ર અને એનું એ સમજી ગઈ છે. Right. ઓકે, સો ધેટ્સ નાઉ જેવી રીતે ભૈરવમાં રિયાઝ કર્યું એવી જ રીતે એક એક સુરને સ્થિત કરવું છે. સા ની સા ની દ ની સા ની દ
again coming back to sa. Ni re ga ma ba ma ga pa ma ga re pa ma ga ma pa ma ga re ga ma ga pa ma ga re ga re pa re ma re ga ni re ga re sa. અને જ્યારે આલાપન કાય ને બોલ. સા કર્યો ને પછી એને સ્થિર કર્યો પછી રે ગ મ પછી then you go back અને and આમાં forth. રે બહુ સ્થિર ન થાય બીકોઝ આ રાગની પ્રકૃતિ નાવ ગંધાર તારું વાદી છે તો રે ને થોડું ટચ કરીને ગંધારને સ્થાયી કરવાનું યુ નેક્સ્ટ સુર ની રે સા ની રે સા ની બહુ રે ઉપર ન રોકાય નહીં તો સ્વરૂપ બદલાઈ જશે સો ની રે ગ ની રે સા સા રે ગ રે ગ ma ga pa ma ga re ga ni re ga re sa. because ગ is વાદી that's the વાદી એટલે reason. હા તો વાદી હોય supposing ગ વાદી છે તો રે is becomes a kind of થોડું ઓછું આવશે ઓછું. you like don't show re again and again in this you show ga again and again more and more and then nishad so that is the rule of this so see ni પણ આવે ni ni it re is ni ga સંવાદી. ni re ga ma ga pa ma ga ni re ma re pa ma ga re ga ni re ga re sa yeah? પછી પ પછી ma da pa ma ga da pa ma ga re ga ma da pa ma da ni da pa ma ga ni re ga re sa. You know this is how it will go on Okay. till sa. Ni re sa. Once you've established in Madhya Saptak then you go to tar. તાર. Ni re sa ni re ga re sa. Ni re sa ni da pa ma da ni sa ni da pa ma ga re pa re ma re ga ni re ga re sa. So એવી જ રીતે આ સુરથી આ સુર આ સુરથી આ સુર you સુર. keep on doing this riyaz just for half an hour nothing else. Okay. અને first go mandrak મધ્યમ મંદ્રક અને then once you establish that then go to તીવ્ર. Yeah. Okay. અને અને again the same way sa re ga ma pa da ni sa ni da pa ma ga re sa sa re ga ma pa pa da da ni sa ni da da pa pa ma ga re sa એટલે કે પાછું ધ્રુતમાં ધ્રુત પહેલા શ્લોક સા વિલંબિતમાં. રે ગા ગા મા પા પા દા દા ની સા સા ની દા દા પા પા મા મા ગા ગા રે સા પછી સા સા રે સા ની દા દા પા પા મા મા ગા ગા રે સા ઓકે પછી એનાથી એ હા fast. પછી એનાથી પછી સા રે ગા રે સા મા ગા મા પા દા પા દા ની સા ની દા પા દા પા મા મા ગા રે સા રે ગા મા પા ગા મા પા દા મા પા દા ની સા ની દા પા ની દા પા મા દા પા મા ગા પા મા ગા રે સા. The same હવે discipline. because it's vadi you go there come back to ga. Nee, for this riyaz, You there don't- is you don't have to think of Adi or Sambhadi. Oh, okay. You have to go as Bhairavma because these are Sampurna rags. So for riyaz, you have to only keep in mind that you are just having Tivra Madhya
જ્યારે એનું સ્વરૂપ રાગનું બતાવવું હોય, that is the time જ્યારે આલાપ કરે, that is the time ગ is most prominent and નિષાદ is second most prominent. Okay. Okay. And you know how you go ચલન રાગનું પછી એ that is the time, and then the વિલંબિત ખ્યાલ અને the rest of it. Okay. Okay. So I'm just to like Purvi. Now you see that આ કલ્યાણ સારેગમ. સારેગમ આમાં તીવ્ર નથી આપ્યું, પણ the ma has to be તીવ્ર here. Yeah. Okay. માં લખ્યું છે એટલે maybe they are I don't know કદાચ. તીવ્ર એની કરતા હશે. Yes. Okay. માં- ખમાજમાં જો સારે ગમ પદ ની સા તો આ તો બધા શુદ્ધ જ છે ને. ખમાજમાં બધા. Okay. Let's see. ભૈરવમાં સારે રે is કોમલ અને દ is કોમલ. Yes. Hmm? Yes. પછી પૂર્વીમાં ર is કોમલ, I mean રે is કોમલ અને દ is કોમલ Yeah. અને મા is તીવ્ર, માં તીવ્ર. મ તીવ્ર. હા. હે હા. પછી ધારવામાં મારવા. મારવામાં રે રે કોમલ છે, મ અને મ તીવ્ર છે, ધ શુદ્ધ છે. દ શુદ્ધ છે. Yes. અને કાફીમાં હમ. સારે ગ ગ is કોમલ. કોમલ, હા. મ તીવ્ર હા. અને ની કોમલ. કોમલ. હા. હા. અને આસાવારીમાં ગ કોમલ, હમ. ધ કોમલ, ની અને કોમલ. હા. રે નથી, હા, just mark ના, it. ગ, See, so difference you have to mark it when you see very carefully. યા Okay. રાઈટ. ગ હા. કોમલ છે, Yeah, ધ right. કોમલ છે ને ની કોમલ છે. Right, ને right. ભૈરવીમાં ર કોમલ છે, ગ કોમલ છે, ધ કોમલ છે and અને that's it. ની પણ કોમલ હોય ભૈરવીમાં actually. ઓકે ઓકે. They are not. અને તોડીમાં ર કોમલ છે, ગ કોમલ છે, ધ કોમલ છે હમ. અને મા તીવ્ર છે, હા, મ મા તીવ્ર છે. હા. That's it. It's not એટલે bad. આપણે જો I'm મારે not very happy with this book, so I want to send you that book. Okay. Because એમાં ભૂલો બહુ છે. Okay. I don't want to learn you with ભૂલો. ઓકે. So then I don't નહીં, થોડું ઘણું I'll mark it for you. Okay. I'll take this અને book with me ઓકે. and I'll mark કે મને હું માર્કર સી પેલું અને આ લાઈક ખમાજ કે કોઈ પણ હોય, આઈ ડોન્ટ નો વિચ રાગ ઇઝ, પણ આપણે પલટમાં કરીએ છીએ આરોહી સારે ગમ રે ગમ પદ હા. અને પછી ગમ ગમ પદ. પદ. હા, the same. That is Yes. right. હા, આરોહી Yeah. અવરોહી એ જ. So I can follow like this one. Yes. પણ in Yaman Same. કે મ That is તીવ્ર. why જ્યારે રિયાઝ કરે તો સંપૂર્ણ રાગમાં જ કરાવે, so that you get the hang of all the suras. અને ભૈરવમાં રેધ કોમલ છે અને યમનમાં મ તીવ્ર છે, so you really get a hold on, very good hold on સ્વર, કારણ કે એક તે કોમલમાં કરી લીધું અને એક તીવ્રનું પણ you have tasted the Right, thing. yeah. અને શુદ્ધ સ્વર તો છે જ. એટલે those are the main. Yes, so એ ભૈરવ લોકો અને usually યમન. અને also another રાગ like થોડું એડવાન્સ થઈ જઈએ અમે, not for beginner, તો પછી સાંજે મુલતાનીમાં કરાવે છે, which is પૂર્વી થાટનો રાગ છે. ઇટ્સ ડિફિકલ્ટ રાગ, પણ ફોર સાંજની પ્રેક્ટિસ માટે ફોર એડવાન્સ સ્ટુડન્ટ્સ મુલતાનીમાં રિયાઝ. સવારનું તો ભૈરવીમાં જ ચાહે યુ આર એડવાન્સ કે પોતે બાપુ જસરાજી ઓલ્સો ભૈરવીમાં જ રિયાઝ કરશે સવારે. So let's start with Bhairavi. I won't sing, but I'll show you on the key and then I can બોથ યુ શો મી કે યમન એન્ડ ભૈરવીનો મને આરો અવરો બતાવી દે. okay. And then what I'm going to do is, you are going to close your eyes and I'm going to play and you are going to tell me which is Bhairavi and which is Yaman. Okay. Yeah, because that will more and more will give you confidence and surno gyan thase. What time have we to leave? Huh? It's 6:45, ne? Yeah. 7 we have to reach, ne? Think Yaman. Yes, I cheated you. I did it purposely. Okay, have okay again. That's Bhairav. See, you can find out the Komal. That's is it તું ગાડીમાં પૂછતી હતી, that's why I purposely did that. How you recognize it? Yes. See, મેં તો આગળ વગાડ્યું જ નથી, રેખા ખાલી કોમલ વગાડ્યું અને you could know. So that's a very good thing. અને આપણે પછી ઓલું મારે ઓલા જ ને I mean sing કરવાનું હોય ત્યારે
ક્યાં પેલું આવે શું like